જય જવાન જય કિસાન। ઘણા લોકો અમારા વરસાદમાં મગફળી ઉખાડી હતી એટલે મેસેજ કરતા હતા કે તમારું મગફળીનું શું થયું। હવે ભગવાને અમારા સામું જોયું છે અને વરસાદ રહી ગયો છે। મગફળી આજે ફેરવવાનું ચાલુ કર્યું છે કારણ કે આ ભાગમાં તો સૂકી છે પણ આ ભાગમાં થોડી આવી થઈ છે। બતાવો લીલી વધારે છે એટલે હવે 2 દિવસ પછી ફૂંકાશે તો પરમ દિવસે લેવરાશે। આ જુઓ મગફળીની બેઠક તો સારી હતી એટલે ચિંતા તો થાય જ ને કે વરસાદમાં આટલું બધું અમારું નુકસાન થાય છે। ઘણા લોકો એમ કહે છે કે તમે ડોકા ભેગા કરીને ફોટા પાડો છો। આ જુઓ એક જ છોડ છે અને આ છે અમારી પિનલ સીડની મગફળી। તો વરસાદ હવે રહી ગયો છે તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વરસાદ રહી ગયો અને અમારે મગફળી ઓછી બગડી। તો બધા હવે 2 દિવસ અમે આરામ ઓછો કરશું કારણ કે મગફળી આટલી બધી પડી છે એટલે હવે મગફળી ટાઈમસર લઈ રહેશું કારણ કે વરસાદનો સિઝન છે એટલે ગમે ત્યારે વરસાદ આવી શકે છે। તો તમે પણ બાજરી કે મગફળી બગડતી હોય તો 2 દિવસ બપોરે આરામ ઓછો કરજો અને તમારી મગફળી ટાઈમસર લઈ રહેજો। જય જવાન જય કિસાન।